રામ ડાયરા ને રામ રામ. કેમ તો મોજમાં બસ મોજમાં રહેવું વાલા. અને આવા પવનમાં કેરી તમે જોવો ને તમને એમ થઈ જાય ઓ હોય કેટલી મજબૂત હશે કેરી. આ ઓછો પવન છે જોઈ લો. આખો આંબો હલ બલાવી નાખે એટલો પવન છે છતાં કેરી બોલો એમને મજબૂત થઈને ટીંગાય. શું લેવા કે એને પાકવાની છે. જો અહીં પવન તમે જોવો ને તમને તમારે મનથી એમ થાય કે ઓ ભાઈ આ આંબા પડી જાય એમ થાય હો પવન. પણ આંબા મજબૂત છે ને કેરી મજબૂત છે. એમ કે વૈશાખ મહિનાના તડકે રહે ને એટલે થોડુંક પવનનું જોર હોય. કેવું તમારું? જો અમારે એટલો પવન છે. તમારે હવે કઈ રીતનું છે કહેજો. જે આપણે આંબામાંથી પછી પાછું બાજરીમાં તલમાં બધે જ આવવાનું છે. આંટો મારો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે આપણે એક નજર આંબા ઉપર કરીએ જરીક, બરોબર? તો આ તમે પાછળ આંબો જોયો છો? આ આંબાની વેરાયટી હાવ અલગ પ્રકારની છે અને આ તે અલગ પ્રકાર છે. તો હવે આ રીતનું આંબામાં થોડું કન્ફ્યુઝન છે કેમ કે કેરી બહુ આવતી નથી. અને બીજા નંબરમાં આ જે મોર છે ને, આ મોર આમાં તમને દેખાતો હશે ઉપર, એમાં નહીં દેખાય પણ આમાં દેખાય તમને. આ જે મોર છે ને જોવા, તો એ મોર હાવ એને કાપવો પડે. અને બીજા નંબરમાં કે એ મોર કાપીએ તો કેરી કદાચ સારી થાય, નકર એમાં જીવાય બહુ રહેશે. તો આ રીતનું છે. હવે આપણે આંબા જોઈ લીધા ને હવે આપણે જવાનું છે આપણી બાજરીએ, બરોબર? તમને બાજરી દેખાડું, પછી તલ દેખાડું આપણા. એની પહેલાં આપણે જોવા જાવી ને એની પહેલાં તમે મિત્રો નવા હોવ ને તો ફોલો કરતા જાઓ, અને યુટ્યુબમાં જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જાઓ મારા વાલા. ચાલો તો બાજરી પાસે મળીએ. અને જુઓ આપણે બાજરી, આપણી બાજરી છે આ તમને દેખાય છે ને પાછળ. અને બાજરી અત્યારે બાજરીને થૂલી આવી ગઈ છે. તમને એમ થાય કે થૂલી એટલે શું કહેવાય? તો જો આ થૂલી કહેવામાં આવે આને. અને આની અંદર દાણા થઈ જાય બાજરીના. તો આ કેમ છે જો દાણા, તો આને અમે થૂલી કહીએ. થૂલી પછી દાણા એટલે અત્યારે બાજરી આપણે થૂલ્લે કહેવાય. તો એ રીતનું છે બાજરીમાં, જોઈ લો. અને દાણા કેવા ફર્સ્ટ ક્લાસ છે જો. અને જો આપણે કેટલી બાજરી છે તમે જોઈ લો ફરતી. તો આને હવે આપણે પાણી આપવાનું છે. તો પાવર હોય તો મોટર ચાલુ કરી વહી જઈએ આપણે. કેમ કે ફૂલીએ છે એટલે એને પાણી જોવે. પાણી જેમ વધારે હોય એમ દાણો સારો થાય, મોટો થાય. તો એ રીતનું છે બાજરીમાં. તો ચાલો આપણે મોટર ચાલુ કરવા જવા દઈએ. કદાચ જો પાવર હોય તો ચાલુ કરીએ, નકર પછી આવતીકાલે વાત જશે. અને બીજા નંબરમાં આપણા તલ છે. આ કેવા મસ્ત મજાના છે, જોવો તો તલ. તો જો 2-2.5 વીઘાના તલ છે. તલે બહુ ફર્સ્ટ ક્લાસ, હાલ બાલ બધું સારું છે. અને બીજા નંબરમાં કે આને હવે પાણી આપવું પડે એમ છે, પણ પાવર કદાચ હશે નહીં. કેમ કે પાણી તલે પાણી માગે છે અને બાજરી પાણી માગે છે, બેયને પાણી પાવું પડે એમ છે. તલ જો આપણે આ લગભગ 2-2.5 વીઘાના તલ છે. અને બાજરી તો તમે જોઈ જ છે હે. તો કેમ
દેખાય બાજરી ફરતી, અને આ બાજુ તલ દેખાય તમને, જો દેખાય તલ. તો આવું છે અત્યારે વાડીની અંદર અમારે. અને બીજા નંબરમાં થોડુંક બકાલું આપણે કર્યું છે. બકાલામાં થોડીક દૂધી છે, અને દૂધી જો આ રીતે આમાં છે. દૂધી પાણી માગે છે અત્યારે, કેમ કે લાઇટ આવે તો પહેલાં આપણે દૂધી પાઈ દેવી છે, એવો પ્લાન છે. બરાબર, જો કેટલી દૂધી છે, જો પાણી જ માગે છે દૂધી. એટલે આપણે પાણી એને આપવાનું છે. પાવર હોય તો પાણી આપણે મોટર ચાલુ કરી દઈએ, નકર પછી આવતીકાલે વાત જશે. અને દૂધી આવી તે જો મણ્યા છે ઉતરવા. તો આ રીતે અમારે ખેતીવાડીમાં છે કામકાજમાં. તો તમારે કેવું છે ખેતીવાડીમાં કામકાજ? તો આમ જો ભૂલ્યા વગર કોમેન્ટમાં કહેતા જજો, અને ફોલો કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આવજો પોંક ખાવા બાજરીનો, જોઈ લો. ચાલો, ઓલ ધ બેસ્ટ.